બંગાળમાં ભાજપનો સુરત પ્લાન્ટ અને મમતાના ગઢમાં ગાબડું ઉપાડવા સુરતથી 4 સ્પેશિયલ ટ્રેન દોડાવશે ને 5,000 મતદારોને મફતમાં કોલકાતા મોકલાશે। પશ્ચિમ બંગાળ અને વિધાનસભાની ચૂંટણીના જંગમાં મમતા બેનર્જીએ હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ માત્ર બંગાળમાં જ નહીં પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતના સુરતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપનું લક્ષ્ય બંગાળ પર છે। સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે છે, તે માટે સુરત ભાજપ કાર્યાલય અને સુરત બંગાળી સમાજ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું। આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 5,000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે। સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કારીગરનું કામ કરે છે। આ શ્રમિક વર્ગો મોટો વોટ બેંક ધરાવે છે અને ચૂંટણીના સમયે રિઝર્વેશન ન મળવાને કારણે ઘણા લોકો વતન જઈ શકતા નથી। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજનાને ઘડવામાં આવી છે। ભાજપને આશા છે કે સુરતથી જનારા હજારો મતદારો ત્યાં જઈને ભાજપના પક્ષમાં માહોલ બનાવશે। ચૂંટણીના તબક્કાઓને ધ્યાનમાં રાખીને ટ્રેનનું શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે। કામ અહીંયા છે, ફોર્મ ભરવાનું કામ ચાલુ છે, ટ્રેન દ્વારા મોકલવાનું છે ને આ બીજેપી સંસ્થા દ્વારા સુરત બીજેપી સંસ્થા દ્વારા કામ ચાલે છે। જે લોકોને જવાનું હોય એ ટ્રેન તો બુકિંગ કરી લીધું છે, ટ્રેન છે, પ્લેન છે, બુક થઈ ગયું છે, પણ અત્યારે જે ચાલે છે ને જે લોકોને ટિકિટ નથી મળતું એ લોકો માટે કામ ચાલે છે। ટિકિટ જવાની છે પણ ટિકિટ નથી મળતું ને અહીંયાથી 100% અમે કોશિશ કરીએ છીએ ત્યાં જઈને બીજેપી સરકાર ભાજપને જ વોટ આપે ને ત્યાં મોદી સરકાર લાવવાની છે ને બધા જનતા બી જાગી ગયા છે। અહીંયા અબકી બાર મોદી સરકાર કરવાના છે। કેટલા લોકોએ ફોર્મ ભરી દીધા છે અને કેટલા લોકોને સિલેક્શન થયું? ફોર્મ તો આવી ગયા છે 6,500-7,000 ફોર્મ આવી ગયા છે, પણ 4,500-5,000 ફોર્મ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। 4 ટ્રેનનું પુષ્ટિ થઈ ચૂક્યા છે। લોકો શું કહી રહ્યા છે ત્યાંની સરકાર બાબતમાં અને કઈ રીતના જવાબ? ત્યાં સરકારનું ડેવલપ બધા જોઈ રહ્યા છે, ન્યૂઝમાં, પેપરમાં, પણ હવે ત્યાંનું પબ્લિક જાગી ગયા છે कि अब की बार मोदी सरकार होना चाहिए। बाम ने 35 साल लेके गया, टीएमसी ने 15 साल लेके गया, इस बार राम को देंगे, राम राज्य वहाँ पे होना चाहिए। तो सब पब्लिक वहाँ पे जाग चुका है, जनता जाग चुकी है। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज।